ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગર શિક્ષક સેલ દ્વારા પક્ષ જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નિમેશ પંડ્યા, મહામંત્રી સત્યન કુલાબકર તથા મહામંત્રી જશવંતસિંહ સોલંકી, પ્રશાંત પટેલ, દિનેશ યાદવ તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। પક્ષ જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સ્કૂલના શિક્ષકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, જેમાં ઉર્મી સ્કૂલ, જય અંબે સ્કૂલ તેમજ બીજી અન્ય સ્કૂલના શિક્ષકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। માટેના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આજે મોટી સંખ્યામાં શિક્ષકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। વડોદરામાં સૌથી ઝડપથી જે કામ કરે છે એવા માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘ, એના પ્રતિનિધિઓ આજે મોટી સંખ્યામાં જોડાયા છે। ત્યારે આ કાર્યક્રમનું સમગ્ર આયોજન જેના માધ્યમથી થયું છે એવા શિક્ષક સંઘના કન્વીનર નવીનસિંહ જેતાવતજી, પ્રશાંતભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન। 23 વર્ષ સુધી વડોદરા શહેરમાં તબીબી આલમમાં શિક્ષક તરીકે મેં જવાબદારી નિભાવી છે અને આજે મોટી સંખ્યામાં જ્યારે શિક્ષકો મારી સાથે જોડાયા છે ત્યારે મને ખૂબ આનંદ અને ગર્વની લાગણી છે।